નમસ્કાર. કેન્દ્ર સરકાર તેમજ ગુજરાત સરકારની સેવામાંથી નિવૃત્તિ પામેલ પેન્શનધારક મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં. તો મિત્રો, આજની તારીખ 22/1/2026. તો આજના દિવસના આ ત્રીજા વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ નિવૃત્તિ પામેલ 69 વર્ષ ઉપરના પેન્શનરો માટે આવ્યા છે એક સૌથી મોટા બિગ બ્રેકિંગ ન્યૂઝ. તો મિત્રો, શું છે આ બિગ બ્રેકિંગ ન્યૂઝ, જેની આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું. એટલે આજનો વિડીયો ખાસ કરીને અંત સુધી જોઈ લેજો. અને હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ માહિતીઓ માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. તો શરૂ કરીએ આજનો આ વિડીયો. તો વાત કરીએ તો અટલ પેન્શન યોજના એટલે કે એપીવાય ના વિસ્તરણથી ઓછી આવક ધરાવતા અને અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે વૃદ્ધાવસ્થાની આવક સુરક્ષા સુનિશ્ચિત થાય છે. વિગતવાર વાત કરીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે નાણાકીય વર્ષ 2030-31 સુધી અટલ પેન્શન યોજના ચાલુ રાખવાની મંજૂરી આપી છે અને પ્રમોશનલ અને વિકાસલક્ષી પ્રવૃત્તિઓ માટે ભંડોળ સહાયનો પણ વિસ્તાર કર્યો છે. તો વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આજે નાણાકીય વર્ષ 2020-31 સુધી અટલ પેન્શન યોજના એટલે કે એપીવાય ચાલુ રાખવાની મંજૂરી આપી છે. તો આ સાથે પ્રમોશનલ અને વિકાસલક્ષી પ્રવૃત્તિઓ અને ગેપ ફંડિંગ માટે ભંડોળ સહાયનો વિસ્તાર પણ કર્યો છે. તો નાણાં મંત્રાલયે બુધવારે 21 જાન્યુઆરીના રોજ એક પ્રકાશનમાં આવું જણાવ્યું હતું. ત્યારબાદ વાત કરીએ તો સરકાર નીચેના માટે સહાય પૂરી પાડવાનું ચાલુ રાખશે. તો સૌથી પહેલાં અસંગઠિત કામદારોમાં જાગૃતિ અને ક્ષમતા નિર્માણ સહિત પ્રચાર અને વિકાસલક્ષી પ્રવૃત્તિઓનો હેતુ. ત્યારબાદ યોજનાને સક્ષમ અને ટકાઉ રાખવા માટે ભંડોળમાં ગાબડું પાડવું. તો આનાથી પેન્શનરો પર કેવી રીતે અસર પડશે તેની વાત કરીએ તો આ યોજનાનું વિસ્તરણ ઓછી આવક ધરાવતા અને અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે વૃદ્ધાવસ્થા આવક સુનિશ્ચિત કરવા માટે થાય છે. તો ભારતમાં નાણાકીય સમાવેશમાં સુધારો કરે છે અને દેશના પેન્શનધારી સમાજમાં સંક્રમણને પણ ટેકો આપે છે. તો ટકાઉ સામાજિક સુરક્ષા પૂરી પાડે છે અને વિકાસ ભારત 2047 મિશનને પણ સમર્થન આપે છે મિત્રો. ત્યારબાદ વાત કરીએ તો અટલ પેન્શન યોજના વિશે માહિતી. તો અસંગઠિત ક્ષેત્રના કામદારોને વૃદ્ધાવસ્થાની આવક સુરક્ષા પૂરી પાડવા માટે 9 મે 2015ના રોજ અટલ પેન્શન યોજના શરૂ કરવામાં આવી હતી. તો તે 60 વર્ષની ઉંમરથી શરૂ કરીને દર મહિને ₹1000થી 5000ની ગેરંટીકૃત લઘુત્તમ પેન્શન આપે છે. તો તે સબસ્ક્રાઇબર્સના યોગદાન દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે અને પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે PFRDA દ્વારા સંચાલિત પણ છે. તો આ યોજના હેઠળ સબસ્ક્રાઇબર પેન્શન રકમ ₹1000થી 5000 પસંદ કરે છે અને માસિક, ત્રિમાસિક અથવા અર્ધવાર્ષિક યોગદાન આપે છે. તો તેઓ 60 વર્ષની ઉંમર સુધી યોગદાન આપે છે અને પેન્શન મેળવવાનું શરૂ કરે છે. તો સબસ્ક્રાઇબરના મૃત્યુ પછી તેમના જીવનસાથીને તેમના મૃત્યુ સુધી સમાન પેન્શન રકમ મળે છે. તો સબસ્ક્રાઇબર માટે જીવનસાથી બંનેના મૃત્યુ પછી નોમિનીને 60 વર્ષની ઉંમર સુધી સંચિત પેન્શન મળે છે. તો 18થી 40 વર્ષની વયના કોઈ પણ ભારતીય નાગરિક જેમની પાસે બચત ખાતું અથવા તો પોસ્ટ ઓફિસ ખાતું છે તેઓ આ યોજના માટે પાત્ર છે. તો આવકવેરા ભરનારાઓ આ યોજના હેઠળ પાત્ર નથી. તો જો કોઈ સબસ્ક્રાઇબર જે 1 ઓક્ટોબર 2022ના રોજ અથવા તો તે પછી જોડાયો હોય તે અરજીની તારીખે અથવા તો તે પહેલાં આવકવેરા ચૂકવનાર હોવાનું જાણવા મળે છે તો એપીવાય ખાતું બંધ થઈ શકે છે અને આજ સુધી સંચિત પેન્શન સંપત્તિ સબસ્ક્રાઇબરને આપવામાં આવશે તેમજ સત્તાવાર સરકારી દસ્તાવેજ અનુસાર આપવામાં આવશે. તો સત્તાવાર માહિતી અનુસાર જો કોઈ સબસ્ક્રાઇબર 18 વર્ષની ઉંમરે જોડાય છે અને માસિક ₹210નું યોગદાન આપીને ₹5000 પેન્શન રકમ પસંદ કરે છે તો તેઓ ₹8.5 લાખનું ભંડોળ જનરેટ કરી શકે છે. તો આ યોજના ગેરંટીકૃત પેન્શન ઓફર છે
જો યોગદાન પર આધારિત સંચિત ભંડોળ રકમ પર અંદાજિત વળતર ઓછું કમાય છે અને લઘુત્તમ ગેરંટીકૃત પેન્શન પૂરું પાડવા માટે પૂરતું નથી, તો કેન્દ્ર સરકાર અપૂરતી રકમ માટે ભંડોળ પૂરું પાડે છે અને જો વળતર વધારે હોય તો સબસ્ક્રાઈબરને વધુ લાભ મળે છે. તો મિત્રો, આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી લેજો.